નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। દર વર્ષે 1 જુલાઈએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવવામાં આવે છે। સમાજમાં ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હોય છે ત્યારે ડોક્ટર પોતાની કુશળતા, અનુભવ અને નિસ્વાર્થ સેવા ભાવથી તેનું નવું જીવન આપવાનો અવિરત પ્રયાસ કરે છે। દર્દીની પીડાને પોતાની ફરજ સમજી દિવસ રાત સેવા આપતા ડોક્ટરો ખરેખર માનવતાના સાચા રક્ષક છે। ડોક્ટરોના અમૂલ્ય યોગદાન, સમર્પણ અને નિસ્વાર્થ સેવાને સન્માન આપવા માટે દર વર્ષે 1 જુલાઈએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ માત્ર શુભેચ્છા પાઠવવાનો જ નહીં, પરંતુ સમાજમાં ડોક્ટરોના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવાનો અવસર છે। રાષ્ટ્રીય ડોક્ટર દિવસને મુખ્ય હેતુ ડોક્ટરોની પ્રામાણિકતા, કરુણા, જવાબદારી, સમર્પણ અને માનવ સેવાના ભાવને બિરદાવવાનો છે। કોઈપણ પરિસ્થિતિ હોય, મહામારી હોય કે કુદરતી આફત, ડોક્ટરો પોતાની ફરજને સર્વોપરી માની સતત લોકોના જીવનની રક્ષા માટે કાર્યરત રહીને દર્દીના ચહેરા પર ખુશી લાવવાના દરેક ડોક્ટરને અરવલ્લી ન્યૂઝ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ત્યારે આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે તેમના નિસ્વાર્થ સેવા, સમર્પણ અને અમૂલ્ય યોગદાન માટે અરવલ્લીની જનતાને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ડોક્ટર બિધાનચંદ્ર રોયના સ્મરણાંજલિમાં આજની 1 તારીખ ડોક્ટર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। વૈધો નારાયણો હરિ એટલે કે આજના યુગમાં શાસ્ત્રની જે વાત છે મુજબ ડોક્ટરને આપણે ભગવાન તરીકે ગણીએ છીએ। ડોક્ટર માત્ર ટેથેસ્કોપ ભરાવતા નથી, પણ એ જવાબદારી ઉપાડીને કૃષ્ણની પાસે જેમ વાંસળી હતી એમ માનવના ધબકારા માપીને એનું દર્દ, દુઃખ દૂર કરવા માટેનો નમ્ર પ્રયાસ કરે છે। સમયનો તકાજો રાખ્યા વગર આ જીવન સમર્પિત રહેનારા અનેક ડોક્ટરોને આજે સલામ છે, વંદન છે અને નમન છે। આજનો દિવસ એ દર્દના નિવારણના સાચા પ્રભુ ડોક્ટરોનો દિવસ છે। એટલે સફેદ વસ્ત્ર અને ગળામાં જે ટેથેસ્કોપ છે એ એમની સેવાનું પ્રતીક છે અને માનવ જીવનના સુધાર માટે આપણે હમણાં જ જોઈ ચૂક્યા છીએ કે કોરોનામાં ડૉક્ટરની જે વેલ્યુઝ હતું, મૂલ્ય હતું, એ માનવ જીવનમાં દ્રઢપણે સતત વધતું રહ્યું છે અને આજના દિવસે ડૉક્ટર માટે માન અને સન્માન અને જે અહોભાવ છે એ વધતો જાય છે। ડૉક્ટર એ અનિવાર્ય પાત્ર છે સમાજ જીવનમાં અને ડૉક્ટરોને આજના દિવસ માટે હું શુભેચ્છાઓ પાઠવું છું અને ડૉક્ટરો એમની સેવા પ્રતિબદ્ધતા સાથે, વિશ્વાસ સાથે હજુ વધુ સુંદર રીતે સેવાના ભાવ સાથે નિભાવે એવી મારી અપેક્ષા છે। જય હિન્દ।